મિત્રો, જય શ્રી કૃષ્ણ। સવારમાં સૂરજ પણ ઉગી ગયો છે અને આપણે આવી ગયા છીએ વાડીએ। આજે આપણે વાવણી કરવાની છે। કાલે બધું ખેતરને લેવલ કરીને સરખું કર્યું હતું। આજે આ વાવવાની છે ક્લોંજીમાં આપણે દૂધ, અગ્નિહોત્ર ભસ્મની રાખ તે બધું મિક્સ કરીને તેને પટ આપ્યો છે અને તેને સુકાવા દેશું। બધુંને વ્યવસ્થિત હલાવીને મિક્સ કરી દેવું અને પછી સુકાવા દેવું તડકામાં, એટલે તેનાથી ઉગાવો સારો રહે। ત્યારબાદ આપણે છે ઓર્ગેનિક ખાતર આવે છે, આ તમે જોઈ રહ્યા છો 3 છે ઓર્ગેનિક ખાતર છે। તેને મિક્સ કરીને પહેલાં આપણે તેને ખાતરને વાવશું। આ જે દતાર છે તેના પારા બાંધીને આપણે આ પારા બંધાય છે તેમાં આપણે જે ખાતર હતું તે વાવ્યું છે। ખેડૂત મિત્રો, ક્લોંજીમાં આમ જુઓ તો બીજો કાંઈ વધારાનો ખર્ચો કે રોગ કાંઈ આવતું નથી, તેથી ખેતી કરવી સહેલી પડે છે અને તેનો ભાવ પણ સારો રહે છે અને તેનો ઉપયોગ ઓર્ગેનિકમાં અને આયુર્વેદિકમાં બહુ સારો એવો થાય છે, તેનો ભાવ પણ સારો રહે છે। જો આ તમે જોઈ શકો છો, નાના દતારથી આપણે ક્લોંજી વાવી રહ્યા છીએ। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવા વિનંતી।